જય રામદેવ પીર મિત્રો। તો આજે અષાઢી બીજના સૌને હાર્દિક શુભકામનાઓ। આજે આપણે રામદેવ પીર નેજા મહોત્સવ રાખેલો છે। નેજો ચડાવવાનો આપણે નાહી ધોઈને વ્યાયા આવી છીએ રામદેવ પીરના દર્શન કરવા। તો ચાલો રામદેવ પીરના દર્શન કરી લેવી। શ્રી ગામના તમામ નાના મોટા ભાઈઓ બહેનો બાળકો આવી ગયા છે સૌ નેજાના દર્શન કરવા। અરે તો નેજાના દર્શન જેને ભાગ્યોને થાય લાઈવ દર્શન કરવાના છે નેજાના। તો સૌને આપણે દર્શન કરાવશું। જોઈ લો નાના નાના બાળકો, મારા દિનેશભાઈ બધા ખોતુરામ બાપુ સૌને સાનલા કરી રહ્યા છે। જો મારા રામજીભાઈ આવી ગયા છે, ખોતુરામ સાનલા કરી રહ્યા છે। પંકજભાઈ મંડળના હવે જો ને જો આપણે શૈલેષભાઈ ને રાકેશભાઈ લઈને આવી ગયા છે તો સૌ સાનલા કરી નાખશું। હું પોતે સાનલા કરું છું। નેજાના સાનલા કરી નાખ્યા છે। હવે થોડીક વારમાં મારા ધર્મેશભાઈ નેજાને સાનલા કરે છે। જો ભાઈ નેજાના દર્શન કરી લો। આપણે અખંડ સમ છે આપણે એની માથે ચડાવવાનો છે। અત્યારે આપણે અહીંયા મંદિરની અંદરથી તમને દર્શન કરાવી દઈએ। રામાપીરનો પાઠ પૂરેલો છે। ફૂલ તૈયારી થઈ ગઈ છે નેજો ચડાવવાની। તો જય જય રામાપીર। આજે અષાઢી બીજ છે। અખંડ સમને થાંભલા કરી રહ્યા છે। નાની એવી એક ઢીંગલી છે અમારે ડાયાભાઈની। તો અહીંયા નેજો આપણે ચડાવવાનો છે। મારા ઉમેશભાઈ આવી ગયા છે, પ્રવીણભાઈ આવી ગયા છે। જો રામદેવ પીરનું મંદિર નવો કલર કરી નાખ્યો છે। અમારા દીપુભાઈ ઢોલ વગાડી રહ્યા છે। જો દર વર્ષની જેમ અમારા ઉમેશભાઈ અને પ્રવીણભાઈ ચડી રહ્યા છે। ભાઈ અહીંયા રહેવું જેવું તેવાનું કામ નહીં, એટલે એ બે દરખેલે રામાપીરની શ્રદ્ધા રાખી અને ચડી જાય છે। જુઓ ચડી રહ્યા છે। ગયા વખતે નેજા ઉપર વીજળી પડી હતી તો એ નેજાએ આપણે ઝીલી લીધી હતી। જો અમારા ઉમેશભાઈ જે ચડી રહ્યા છે, થોડીક વારમાં તમને નેજાના દર્શન થઈ જશે। જો નેજો લહેરાઈ રહ્યો છે, કેવો નજારો છે। સૂર્યદેવ બરોબર ના આવ્યા છે। જય રામદેવ। આપણો આ પહેલો બ્લોગ છે એટલે બોલવામાં કાંઈ ઓલું થયું હોય તો માફ કરી દેજો। અને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ, લાઈક અને ફોલો કરતા જજો, જેથી આપણે આવા આવા અમારા સપોર્ટથી વિડીયા બનાવતા રહીએ। જય રામદેવ પીર।